મળે બધું. તમે જુઓ 12 ગાવે બોલી બદલી જાય. મુંબઈથી શરૂ ટ્રેનમાં ચડી જાય, શરૂ ટ્રેનમાં ઉતરી જાય ને એ મુંબઈનો જ હોય. શરૂ ટ્રેન ઠેકડો મારી જાય, શરૂ ટ્રેને ચડી જાય એ મુંબઈનો હોય. ટ્રેન ઊભી રહે પછી ચડે, ટ્રેન ઊભી રહે પછી ઉતરે એ સુરતનો હોય. ટ્રેન ઊભી રહે, બધાય ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહ્યું નથી, ચેક કરીને ઉતરે એ અમદાવાદનો હોય. અમદાવાદમાં 1999માં પહેલી વાર હું પ્રોગ્રામ કરવા આવ્યો. એક ભાઈ મને કે તમે અમદાવાદ જાઓ છો ને, રિક્ષામાં ધ્યાન રાખજો, ને એના રિક્ષાવાળા એટલી બધી રિક્ષા ફાસ હાકે છે ને, તો એ કે છે ને ક્યાંક તમને અટવાડી દે. મને કે એટલે રિક્ષા એવી ગોતજો જે ધીમી હકાવે. મેં કીધું કાંઈ વાંધો નહીં. હું તો કાળુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો ને તો એક રિક્ષા પડી હતી, રિક્ષાની મારે નામ લખી દીધું ચિંટુ, પિન્ટુ, મોન્ટુ, કરીમ, ગફાર, ઉસ્માન, સુલેમાન, રમેશ, સુરેશ, કાંતિ, મગન. મેં કીધું આને છોકરા વધારે છે, આ ધીમી હાંકશે. હા, ને એની રિક્ષામાં હું બેઠો ને એણે જે રિક્ષા ભગાવી છે, નો બમ્પ જોવે, નો ખાડા જોવે, બમ્પ આવે ને લીવર મારે, આમથી પવન આવે. મેં કીધું એટલો બધો પવન ક્યાં આવે? મન કે કાચ ક્યાં નખાવ્યો જ છે. તો મેં તો એનો કાઠલો પકડ્યો. મેં એટલા બધા છોકરા છે ને ધીમી આંખને. મન કે કોના છોકરા? મારા લગ્ન જ ક્યાં થયા છે? તો મેં કીધું આ બોર્ડ તો માર્યું છે ને ચિંટુન, પિન્ટુન, મોન્ટુન, કરીમને, ગફારને, ઉસ્માનને, સુલેમાનને, સુરેશને, મહેશને, કાંતિને, રમેશને, મગનને. મન કે આપણી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા, એક હારે તાળી નહીં પાડો ત્યાં સુધી હું અહીંયા જ ઊભો રહી. એમાં મારું નામ હમણાં એટલી જગ્યા હતી, પછી હું ઉતરી ગયો. મેં કીધું આજને આજ લખી નાખી. કીધું આ અમારા સુરતમાં મારી બાજુમાં રમેશભાઈ રહે છે. અહીં કોઈનું નામ હોય તો માફ કરજો. રમેશભાઈ રહે છે મારી બાજુમાં. હવે એ રમેશભાઈને ટેવ છે, આપણે 3 બોલીએ, 3, એ 3 બોલે, 3. આપણે બોલીએ કોણ, એ કોણ બોલે. આપણે બોલીએ પ્રમાણ, એ પ્રમાણ બોલે. એ અણાની જગ્યાએ ન લગાડે. એમાં બરાબર બજારમાં ગયો અને એક બેન તરબૂચ વેચતા હતા. સાંભળજો, રમેશભાઈ બજારમાં ગયો, એક બેન તરબૂચ વેચતા હતા, 3 તરબૂચ પડ્યા હતા. એટલે રમેશભાઈ ત્યાં જઈને ઉભા રહ્યા. એ કે તરબૂચનો શું ભાવ છે? ઓલા બેન કે 100 રૂપિયાનું એક. રમેશભાઈ કે સમજીને કે તને લઈ લઉં. સમજો છો તમે? હા હા, મને આવડતું નથી હાર્મોનિયમ. આમાં સૂર આવે ભાઈ, મને નથી આવડતું. હા તો ભાઈ જેની સાધના કરવી આમાં તો સાધના કરવી પડે. મને નથી આવડતું. આમાં સૂર આવે, સારે ગમાં પધની સા, મનીષા સાની રે, સાની મની રે, સૂર આવે. હકીકતમાં સૂર આવે, એમાં આપણને નથી આવડતું. હા, હું તો ગાતો જ નથી. એક જગ્યાએ એક ભાઈ, અમારે શું છે પાછું, હું સંચાલનમાં બેઠો, મારે સંચાલન કરવાનું, કલાકારો ઘણા હોય. હવે આપણે બધાય કલાકારોને તો ઓળખતા ન હોય, ક્યારેક કોઈક નવા કલાકારી હોય. એક જગ્યાએ મને કે નવસાદભાઈ મને પેલા રજૂ કરી દો એક કલાકાર, કે મારો જભ્ભો અહીંયાથી ખેહે. તો મેં કીધું ભાઈ આપણી વચ્ચે એક એવા કલાકાર આવ્યા છે જેમને સાંભળવા એક જીવનનો લાવો છે. એમ કરીને મેં એને સ્ટેજ ઉપર રજૂ કર્યા. હવે મેં એને સાંભળેલા નહીં અને આવીને એને શરૂઆત કરી. હો, ચાંદી જેસા. તો મેં કીધું ભાઈ શું થાય છે? મને કે તમે શાંતિ રાખો, કંપની ફોલ્ડ છે. પણ મેં કીધું એવું હાલે નહીં, વડનગર છે, એવું ન હાલે. મને કે તમે ભાઈ શાંતિ રાખો નહીં. પાછી શરૂઆત કરી હોય ને, ચાંદી જૈસા રંગ હે તેરા સોને. એટલે ભાઈ મેં કીધું આ નો હાલે પૂચકારાય. મને કે ભાઈ તું શાંતિ રાખને. મને કે તારો વારો આવી ગયો ને. પણ મેં કીધું આ ઓડિયન્સ બધા ચંપલ પહેરીને આવ્યા છે, મારશે. મને કે અડધા તારા ને અડધા મારા. મેં કીધું એવું નહીં, હરખી રીતના ગાઓ. એટલે પછી શરૂઆત કરી, ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ. એટલે ભાઈ મેં કીધું નો હાલે પૂચકારા. મન કે થઈ જાય છે. મેં કીધું નો થવા જોઈએ. મન કે પણ કંપની ફોલ્ડ છે, થઈ જાય છે. અરે મેં કીધું નબળા મનના માનવીને રસ્તો પણ મળતો નથી અને મજબૂત મનના માનવીને હિમાલય પણ નડતો નથી. મેં કીધું હિમાલય જેવી તાકાત લઈને આવ, થાય શું નહીં. મેં કીધું વડનગરની અંદર એક ચા વેચવા વાળો માણસ હોય, એ વડાપ્રધાન બની શકે સાહેબ. થાય શું નહીં. મેં કીધું તમારામાં તાકાત હોય કરવાની, બધું થઈ શકે સાહેબ. મને કે એમ? મેં કીધું હા થાય. મેં આવી રીતના એને પંપ માર્યો ને, અને પછી એને શરૂઆત કરી, ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ, એક તું ही धनवान है गोरी, बाकी सब कंगाल. આગળ જો, આગળ જો, આગળ જો. વાહે વયો ગયો, ન્યા જઈને શરૂઆત કરી.
ઓલા કેસરી શર્ટ વાળા તાળી નહીં પડે ને ત્યાં સુધી પૂચકારા કરી હું બોલો. આજ તમારી પાસે તાળી પડાવી ભલે મરી જાવ પણ તમે પડાવી જ છે આજ તો. એટલે मन मचल के मोर होना चाहिए, आनंद का भी एक दौर होना चाहिए. अभी तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए સાહેબ. એટલે મારે હવે એવા કલાકારને રજૂ કરવાના છે આપણી વચ્ચે, એક એવા યુવાન કલાકાર. અને સાહેબ હું તમને કહું, મારે ને એને મુલાકાત કેવી રીતના થઈ સાંભળજો તમે. મારે જે કલાકારને રજૂ કરવા છે, મયુરભાઈને વિનંતી છે મંચ ઉપર આવે. હું તમને વાત કરું, મારે ને એને મુલાકાત કેવી રીતના થઈ. અહીં ધ્યાન રાખજો, ન્યા નો જતા અહીંયા જ આવશે બધાય, તમે ઉપાધિ કરો. એમાં હું ગોટે ચડી જાઉં, તમે ત્યાં જુઓ ને તો મારે કોની સામું જોવું. આવો આવો સાહેબ આવો. હા હા હા, મારો ભાવ વધ્યો. હા ધન્યવાદ તમને. વાહ બાપુ, આ ફોટો તો પાડો. હા વડનગર ન્યૂઝમાં આવશે કાલે. જુઓ હાસ્ય કલાકારને હાર પહેરાવ્યો, એ હારી ગયા. હાર પહેરાવે હારી જાય, સમજ્યા તમે? જીતી જાઓ ને. વાહ વાહ, બોલો હાટકેશ્વર મહાદેવ કી. હવે મારે જેમને રજૂ કરવા છે એમની વાત કરું. મારે એની મુલાકાત કેમ થઈ. હું 2016 ની અંદર, હું આમ તો આફ્રિકા 11 વખત જઈ આવ્યો છું, પણ પહેલી વાર હું જ્યારે આફ્રિકા ગયો ને એની વાત તમને કરી દઉં, પછી તમને રજૂ કરું. પહેલી વાર હું આફ્રિકા ગયો ને ભાઈ, મને હિન્દી આવડે નહીં, ખોટું નથી બોલતો. આ મહાદેવના સાનિધ્યમાં બેઠો છું, આ મંચ ઉપર મા સરસ્વતીનો ખોળો છે, ખોટું ન બોલાય સાહેબ. મને હિન્દી આવડતું નથી, ઇંગ્લિશ એ નથી આવડતું. તો હું પહેલી વાર એક ભાઈ મને કે તમને આફ્રિકા લઈ જાઓ. મેં તો મને રહેવા દો, ભણેલાને લઈ જાઓ. મને કે ના તમને જ લઈ જવા. મેં કીધું ભાઈ મને હિન્દી નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું, ત્યાં ઇંગ્લિશ બોલવું પડે ઇમિગ્રેશનમાં. મને કે પ્રોગ્રામનું કહેતો નહીં, આપણે વિઝિટ વિઝા ઉપર જવાનું છે, લગ્નનું કહેતો નહીં, નકર એ લોકો કંકોત્રી માંગશે. તાર રીતે ગમે એ બાનું આપી દેજે. હું તો મુંબઈ ઇમિગ્રેશનમાં ગયો ને, હિન્દી ભાષી સાહેબ હોય, મારો પાસપોર્ટ ને વિઝા જોઈ, મારા મોઢા આમું જોઈને મને કે આફ્રિકા ક્યું જાના હે. મેં કીધું પ્રસંગ હે. મને કે કિસકા પ્રસંગ હે. મેં કીધું મારા મિત્ર કી ઓકા ખોળા ભરત હે. હવે ખોળા ભરત ગુજરાતી સિવાય શેમાંય આવતું નથી ભાઈ. એણે 15 મિનિટ સુધી ગૂગલમાં ગોત્યું, એમાં એનો બાપ જડે. તો બાજુવાળાને પૂછવા ગયો, વોટ ઇઝ મિનિંગ ઓફ ખોળા ભરત? બોલો કે આઈ ડોન્ટ નો. આવો કોઈ કેસ આવ્યો નથી. पाछो मारी पे मन के खोला भरत में क्या होता है? मैं कीधु रांदल माँ का लोटा तेरना पड़ता है, खोला खूनना पड़ता है, देर भाभी को झापट मारते हैं, रसम पूरी होते हैं, बधाई खाते हैं, घर जाते हैं. तो मैंने सिक्को मार दीधो. मन के भाई जा नहीं यार तू, आने हरकू हिंदी नहीं आवड़तुं, आफ्रिका जईने शुं करशे? ए पछी हूँ 11 વાર आफ्रिका जई आव्यो. जेवो इमिग्रेशननी लाइनमां ऊभो रहो, ओलो हिंदी भाषी साहेब भाड़ी जाए, हूँ जे लाइनमां ऊभो ए लाइनना साहेबना काનમાં आवीने के वो जभावाला खड़ा है ना, उसको जाने देना, वो खोड़ा भरत वाला है. मारू खोड़ा भरत तो आवुं हाली गयुं भाई. क्यां छे मयूरभाई? क्यां मयूरभाई क्यां छे? मारू खोला भरत तो आવું હાલી ગયું. હું તો તમને બધાને વિનંતી કરું છું, બે હાથ જોઈને બહાર ગામ ગયા હોય ને વિનંતી જ કરાય ને, હુકમ ન કરાય, કારણ કે વાહો આપણો હોય. એટલે હું બધાને વિનંતી કરું છું, પૈસા થાય તો એકવાર આફ્રિકા આટો મારવા જાજો. જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું, જો સમજદાર માણસ હોય સમજી જાય, જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવાને પેલો ગાણવો નાખ્યો, ઈ દાજી ગયો. નથી સમજણો હજી, ઘણા નથી સમજાય. સવારે તમે ગૂગલ કરી લેજો, સવારે બધી વાતની કાંઈ ચોખવટ ન હોય ભાઈ. એટલા માણસો કાળા, એટલા કાળા, તમે અંધારામાં ઊભો ને દાંત કાઢે ખબર પડે ભાઈ ઊભો ને કે ભટકાય. તેમાં હું પહેલી વાર આફ્રિકા ગયો ને તો મને હોટલમાં ઉતારો આપ્યો હતો. ઓલો કાળિયો ડોરબેલ વગાડે, હું દરવાજો ખોલું એટલે કાળિયો બોલે જાંબો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. તો વયો જાય. બીજે દિવસ સવારમાં પાછો આવે, હું ડોરબેલ વગાડું, દરવાજો ખોલું એટલે તરત કાળિયો બોલે જાંબો બોંદિયા. એટલે હું કહું નવસાદ કોટડિયા. આવું 9 દી સુધી આલ્યું. 10મા દિવસે ગુજરાતી આવ્યા, પંકજભાઈ ભટ્ટ સાહેબ જેવા. મને કે તારું નામ નથી પૂછતો. મેં તો મને કે અહીંની ભાષામાં તને ગુડ મોર્નિંગ કહે છે. મેં કીધું હવે મને આવડી ગયું. 10મા દિવસે જેવો કાળીએ ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પેલી ફૂંક મેં મારી. મેં કીધું જાંબો બોંદિયા. મને કે નવસાદ ખોતરિયા. ઊંધું થઈ ગયું, ઊંધું.
ભારત દેશ છે સાહેબ. તમે બહાર જાઓ તો ખબર પડે. અમેરિકાની અંદર મારો કાર્યક્રમ હતો ને, તો એક બેન મારી સામું જોઈને દાંત કાઢે. હું તો એ બેનની પાસે ગયો. મેં કીધું, બેન જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ ભાઈ. મેં કીધું, બેન તમે મારી સામે જોઈને દાંત કાઢો છો, મને યુટ્યુબમાં જોવો છો? મને કે નહીં. મેં કીધું, ફેસબુકમાં જોવો છો? મને કે નહીં. મેં કીધું, ઇન્સ્ટાગ્રામમાં જોવો છો? મને કે નહીં. મેં કીધું, બેન એટલા બધા તમે મારી સામે જોઈને દાંત શું કામ કાઢો છો? ત્યારે એ બેને મને જવાબ દીધો. મને 3 દી સુધી તાવ રહ્યો. મેં કીધું, બેન શેના દાંત કાઢો છો? મને કે તમને ખોટું નહીં લાગે ને? મેં કીધું, નહીં લાગે. પછી બેને મને જે જવાબ દીધો છે, મને કે તમારું મોઢું અસલ મારી હાહુ જેવું લાગે. બોલો, એને મારા હાહુ દેખાતી હતી. તો અઘરું છે ભાઈ.